सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया। यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणा वागीशा यस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः प्रणसादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परन्धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। वारिमृदा यथा विनिमयो
यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं धीमहि। ગજેન્દ્ર સ્તુતિનો પ્રસંગ પૂરો થયો. તો રાજા પરીક્ષિત સુખદેવજી મહારાજને પૂછે છે, ભગવાને ક્ષીરસાગરનું મંથન કેવી રીતે કર્યું? ભગવાને એક વિશેષ અવતાર ધારણ કર્યો હતો, એનું નામ હતું અજિત. જગતપતિ ભગવાને એ વખતે વૈરાજની પત્ની સંભૂતિના ગર્ભથી અજિત નામનો અંશાવતાર ગ્રહણ કર્યો હતો. એમણે જ સમુદ્ર મંથન કરીને દેવતાઓને અમૃત પીવડાવ્યું હતું. વળી એ જ કશ્યપ એટલે કે કાશ્મ ધારણ કરીને મંદરાચલની મથનીનો આધાર બની ગયા હતા ભગવાન અજિત. આવું જ્યારે સુખદેવજીએ કહ્યું તો રાજા પરીક્ષિત પૂછે કે હે ભગવાન, ભગવાને ક્ષીરસાગરનું મંથન કેવી રીતે કર્યું? એમણે આ કાચબાનું રૂપ ધારણ કરીને કયા હેતુથી અને કયા પ્રયોજનથી મંદરાચલને પોતાની પીઠ પર ધારણ કર્યો? શા માટે? શા કારણથી? કયા પ્રયોજનથી? દેવતાઓને એ વખતે અમૃત કેવી રીતે મળ્યું? એ સિવાય કયા કયા રત્નો સમુદ્રમાંથી નીકળ્યા? ભગવાનની આ લીલા અત્યંત અદ્ભુત છે. આપ કૃપા કરીને મને અવશ્ય સંભળાવો. પરીક્ષિત રાજા કહે, આપ હે ભગવાન, સુખદેવજીને કહે, આપ ભક્ત વત્સલ ભગવાનની મહિમાનું જેમ જેમ વર્ણન કરી રહ્યા છો તેમ તેમ મારું હૃદય એને સાંભળવા માટે વધુ અને વધુ ઉત્સુક થઈ રહ્યું છે. એમાં કોઈ અભાવ ઉત્પન્ન થતો જ નથી. કેવી રીતે હોય? એ તો હોય જ ને. કેટલા બધા દિવસોથી હું સંસારની જ્વાળામાં તપી રહ્યો છું, અંતેથી જે આપ કથારૂપે અમૃત પીવડાવી રહ્યા છો એ સાંભળતા હું ધરાતો જ નથી. તો સૂતજી કહે, હે મૂળ સંવાદ સૂત અને શૌનકાદિ ઋષિઓ છે. સૂતજી કે હે શૌનકાદિ ઋષિઓ, ભગવાન સુખદેવજીએ રાજા પરીક્ષિતના પ્રશ્નો અભિનંદન કરતા ભગવાનની સમુદ્ર મંથનની લીલાના વર્ણનનો પ્રારંભ કર્યો. શ્રી સુખદેવજી કહે છે, જે સમયની વાત છે એ સમયે અસુરોએ પોતાના તીક્ષ્ણ ધારદાર શસ્ત્રોથી દેવતાઓને પરાજિત કરી દીધા હતા. એ યુદ્ધમાં તો કેટલા બધા લોકોના પ્રાણ ગયા. રણભૂમિમાં ઘાયલ થઈને ફરી ઉઠ્યા જ નહીં. હવે થયેલું શું કે દુર્વાસા ઋષિએ ઇન્દ્રને શાપ આપેલો. દુર્વાસા એકવાર ઇન્દ્ર પોતાના ઐરાવત પર જઈ રહ્યા છે. દુર્વાસા સામેથી આવી રહ્યા છે. એક અદ્ભુત માળા હતી તો ખુશ થઈને ઇન્દ્રને ભેટ આપી. ઇન્દ્રે બહુ દરકાર ના કરી, પોતાના ઐરાવતને પહેરાવી દીધી. હાથી માળા તોડી નાખી. દુર્વાસા ખૂબ ગુસ્સે થઈ ગયા કે જા, તું નિસ્તેજ થઈ જઈશ. તો દુર્વાસા ઋષિના શાપથી એ માળા
વૈકુંઠ લોકથી આવી રહેલા દુર્વાસા એ ભગવાનની માળા હતી જે ઇન્દ્રને પ્રદાન કરી. ઈશ્વરનો મદ એટલો બધો હતો કે એનો આદર ના કર્યો. એણે ઐરાવતના મસ્તક પર નાખી દીધી. ઐરાવતે પોતાના સૂંઢ પર લઈને પગથી કૂછડી એને એકદમ મછડી નાખી. દોડા ક્રોધિત થઈને શાપ આવે કે તું ત્રણેય લોક સહિત શીઘ્ર શ્રીહીન થઈ જા, નિસ્તેજ બની જા. એ કથા વિષ્ણુ પુરાણમાં આવે છે, જેની ઉલ્લેખ કરવામાં આવે. તો દુર્વાસાના શાપથી ત્રણેય લોક ઇન્દ્ર પણ શ્રીહીન થઈ ગયા, શોભાહીન થઈ ગયા, નિસ્તેજ થઈ ગયા. ત્યાં સુધી કે યજ્ઞ યાગાદિ અને ધર્મ કર્મનો બધે લોપ થઈ ગયો. આ બધી દુર્દશા જોઈને ઇન્દ્ર, વરુણ આદિ દેવતાઓએ અંદર અંદર મળીને ખૂબ બધું વિચાર્યું, પરંતુ એ દેવતાઓ કોઈ નિશ્ચય પર પહોંચી ન શક્યા. ત્યારે બધા જ દેવતાઓ સુમેરના શિખર પર રહેલા બ્રહ્માજીની સભામાં ગયા. ક્યાંય સુમેરના શિખર પર. ત્યાં એ લોકોએ અત્યંત નમ્રતાથી બ્રહ્માજીની સેવામાં પોતાની પરિસ્થિતિનું વિસ્તૃત વિવરણ કર્યું. દેવતાએ બ્રહ્માજી સમક્ષ પોતાની દયનીય સ્થિતિનું વિસ્તારથી વર્ણન કર્યું. બ્રહ્માજીએ જોયું કે સ્વયં ઇન્દ્ર, વાયુ આદિ સર્વ દેવતાઓ શ્રીહીન, શોભાહીન અને શક્તિહીન થઈ ગયા છે અને લોકોની પરિસ્થિતિ અત્યંત વિકટ, સંકટગ્રસ્ત બની ગઈ છે અને આની વિરુદ્ધ અસુરો ફૂલીને ફાલી રહ્યા છે. આ બિચારા નબળા નબળા પડતા જાય છે, અસુરો વધુને વધુ શક્તિશાળી થતા જાય છે. સમર્થ બ્રહ્માજીએ પોતાના મનને એકાગ્ર કરીને પરમ પુરુષ ભગવાનનું સ્મરણ કર્યું. પછી થોડીક વાર રોકાઈને પ્રફુલ્લિત મનથી દેવતાઓને સંબોધન કરતા કરતા બ્રહ્માજીએ કહ્યું, હે દેવતાઓ, હું શંકરજી, તમે લોકો તથા અસુર, દૈત્ય, મનુષ્ય, પશુ પક્ષી, વૃક્ષ, સ્વેદાજી સમસ્ત પ્રાણી જેમના વિરાટ રૂપના એક અત્યંત સ્વલ્પાતિ સ્વલ્પ અંશથી રચાયેલા છે. આપણે બધા જ બ્રહ્માજી માણીને સ્તંભ પર્યંત જે કંઈ જીવો છે બધા ભગવાનના એક અંશના અંશમાંથી રચાયેલા છે. આપણે એ અવિનાશી પ્રભુનું શરણ લેવું જોઈએ. ખરેખર જોવા જઈએ તો એમની દૃષ્ટિમાં કોઈ વધને પાત્ર નથી, કોઈ રક્ષાને સમ દ્રષ્ટિ છે ભગવાન. તો એમની દ્રષ્ટિમાં આ વધને પાત્ર હોય, આ રક્ષાને પાત્ર હોય એવું છે નહીં. સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. પ્રાણી માત્ર પ્રત્યે હું સમાન છું, મને કોઈ પ્રત્યે દ્વેષ નથી કે પક્ષપાત નથી. એટલે આવા નિષ્પક્ષ ભગવાનને પક્ષપાતી કેમ બનાવવા? વસ્તુ એ છે, પોતાના સ્વરૂપથી ભગવાન નિષ્પક્ષ છે. એમની દ્રષ્ટિમાં કોઈ વધને પાત્ર નથી, કોઈ રક્ષાને પાત્ર નથી. એટલે એકનો પક્ષ લેવો, બીજાનો વિરોધ કરવો એ ભગવાનમાં હોય નહીં. એમને માત્ર એ માટે કોઈ ઉપેક્ષા કરાવવા યોગ્ય નથી કે કોઈ આદર, આપણે શું કોઈનો આદર કરીએ, કોઈની ઉપેક્ષા કરીએ તો કે નહીં. એમની દ્રષ્ટિએ ઉપેક્ષા કરાવવા યોગ્ય નથી, કોઈ આદર યોગ્ય પણ નથી. તો પણ સૃષ્ટિ, સ્થિતિ અને પ્રલયને માટે સમય સમય પર ભગવાન રજોગુણ, સત્વગુણ અને તમોગુણનો સ્વીકાર કરે છે. સૃષ્ટિ માટે રજોગુણનો સ્વીકાર કરે છે, સ્થિતિ માટે સત્વગુણનો સ્વીકાર કરે છે, પ્રલય માટે તમોગુણનો સ્વીકાર કરે છે. તો અત્યારે ભગવાને કયો ગુણ સ્વીકાર્યો છે? અત્યારે ભગવાને
પ્રાણીઓના કલ્યાણ માટે સત્વગુણનો સ્વીકાર કરી રાખેલો છે. અને તેથી જગતની સ્થિતિ અને રક્ષાનો આ પ્રસંગ છે, અવસર છે, તક છે. માટે બધાએ જગતગુરુ પરમાત્માનું શરણ ગ્રહણ કરીએ. એ દેવતાઓને પ્રિય છે અને દેવતા એમને પ્રિય છે. જો પાછું આગળ જ કહ્યું, એમને કોઈ પ્રિય પ્રચરા એ ભજંત મામ ભક્ત્યા મયી તેષુ ચાપ્યહમ. પણ જે લોકો ભક્તિપૂર્વક મારું ભજન કરે છે તો કે એ મારામાં છે, હું એમનામાં છું. દેવતાઓ ભગવાનના ભક્ત છે. ભક્ત ભગવાનને પ્રિય હોય અને ભગવાન ભક્તને પ્રિય હોય. પ્રિય જ્ઞાનોત્યર્થમ અહમ સચ મમ પ્રિય. એટલે દેવતા એમના પ્રિય છે, એ દેવતાઓનો પ્રિય છે, દેવતા એમને પ્રિય છે. માટે એ પોતાના ભક્તોનું અવશ્ય કલ્યાણ કરશે. માટે આપણે લાવો એ ભગવાનની શરણ લઈએ. આવું બ્રહ્માજીએ બધા દેવતાઓને કહ્યું. તો સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, દેવતાઓએ આ પ્રમાણે કહીને દેવતાઓને આ પ્રમાણે કહીને બ્રહ્માજી દેવતાઓને સાથે લઈને ભગવાન અજીતનું નિવાસ સ્થાન વૈકુંઠમાં પહોંચ્યા. એ ધામ તપોમય પ્રકૃતિ પર છે. આટલી ભૂમિકા છે. ભગવાન પાસે બધા બ્રહ્માજી સહિત બધા દેવતાઓ પહોંચેલા છે. અને ત્યારે બ્રહ્માજી ભગવાનની સ્તુતિ કરે છે. ભગવાનને તો પક્ષપાતી બનાવવાના ને, તો જ વળી કંઈક કરે, એને દેવતાઓને મદદ થાય, અને આ અસુરો જે છે એનો સંહાર થાય, કંઈક તો કરવું પડે ને. એટલે બ્રહ્માજી ભગવાનની સ્તુતિ કરે છે. આપણા 468 પાના પર બ્રહ્માજી દ્વારા કૃત સ્તુતિ. આની પહેલા શ્લોક કહેવામાં આવ્યો, તત્રાદૃષ્ટ સ્વરૂપાય શુતપૂર્વાય વૈ વિભો સ્તુતિમબ્રૂત દૈવીભિઃ ગીર્ભિસ્ત્વવહિતેન્દ્રિય. તત્ર એ વૈકુંઠમાં તું અવહિતેન્દ્રિય, બ્રહ્માજી કહેવાય છે અવહિતેન્દ્રિય, અર્થાત વશીકૃતેન્દ્રિય, જેમણે પોતાની બધી ઇન્દ્રિયોને વશમાં કરેલા છે એવા બ્રહ્માજી. નિશ્ચયથી વૈ નિશ્ચયના અદૃષ્ટ સ્વરૂપાય, ભગવાન તો છે નહીં, તે દેખાતા નથી. હા, અદૃષ્ટ સ્વરૂપાય ભગવતે અદૃષ્ટમ સ્વરૂપમ યસ્ય તસ્મૈ. સ્તુતિ અભાવમાં થાય. ભગવાન તો દેખાતા નથી, અદૃષ્ટ સ્વરૂપ છે. તત્કૃપા વિના દુર્લભ દર્શનાય. કેનો વધે છે કે ભગવાનની કૃપા વિના ભગવાનના દર્શન ન થઈ શકે. તો તેથી અદૃષ્ટ સ્વરૂપાય વ્યાકરણનો પ્રયોગ કર્યો તાદર્થે ચતુર્થી, એટલે કે સાક્ષાત્કારેણ તત્પ્રાપ્ત. ભગવાન જેનું સ્વરૂપ અદૃષ્ટ છે એમનું દર્શન થાય એ માટે, એ પ્રાપ્તિ માટે આ સ્તુતિ થઈ રહી છે. કેવી રીતે સ્તુતિ કરી? દૈવીભિઃ ઘીભિઃ. બ્રહ્માજીએ દૈવી વાણીમાં ભગવાનની સ્તુતિ કરી. દૈવી વાણી એટલે તો કે વેદમય વાણી. વૈદિકી ભિઃ, વૈદિકી વાણી વડે સ્તુતિમ અબ્રૂત, એ બ્રહ્માજીએ સ્તુતિ કરી.
नो यही स अदृष्ट स्वरूप तरी कथम ज्ञात है भाई जेनु स्वरूप तो આપણે દેખાતું નથી તો બ્રહ્માજી સ્તુતિ કેવી રીતે કરી શકે? કોઈ સ્તુતિ સામે દેખાય અનુભવ થાય તો આપણે કહીએ ને કે તમે કેવા છો ને કેવા વગેરે વગેરે તો સ્તુતિ થાય. પાછું અદૃષ્ટ સ્વરૂપ છે તો બ્રહ્માજી સ્તુતિ કેવી રીતે કરે? તો આ શ્લોકમાં કહ્યું છે શ્રુત પૂર્વાય ભગવાન વિશે ઘણું બધું સાંભળેલું છે. શ્રુત પૂર્વમ શુદ્ધ પૂર્વ તસ્મૈ ભગવાન કહેવાય છે તો કે સર્વવેદ પ્રતિપાદ્યત્વાદ જ્ઞાત ભગવાનનું પરોક્ષ જ્ઞાન છે, અપરોક્ષ જ્ઞાન નથી. શાસ્ત્રો દ્વારા વગેરે ભગવાન વિશે ઘણું બધું સાંભળ્યું એ પ્રકારનું જ્ઞાન છે. એ જ્ઞાનથી આપણે સ્તુતિ કરી શકીએ ને ભગવાન કેવા છે એવું પરોક્ષ જ્ઞાન છે માટે સ્તુતિ કરી શકાય. આપ સર્વજ્ઞ છો, સર્વશક્તિમાન છો, આપ કૃપાળુ છો વગેરે. ભલે ભગવાન એમને જોયા હોય, ભગવાન આ પ્રકાર આપણે જાણીએ છીએ એ રીતે ભગવાનની સ્તુતિ થઈ શકે. તો સ્તુતિમેવ દર્શયતિ અધ્યાય અંત સુધી બ્રહ્માજીની આ સ્તુતિ છે. 468 પાના પર ક્યાં છે? અવિક્રિયમ સત્યમનંતમાદ્યમ ગુહાશયમ નિષ્કલમપ્રતર્ક્યમ મનોગ્રયાનમ વચસા નિરુક્તમ નમામહે દેવવરં વરેણ્યમ. વરેણ્યમ દેવવરમ નમામહે. તો વરેણ્યમ નમામહે. ચાલો, વરેણ્ય એટલે જેને જેને પસંદ કરવામાં આવે છે, વરવું. તો જેમ પેલી વરમાળા પહેરાવે ને સ્વયં એમના શું કહેવાય, હા, સ્વયંવરની અંદર તો યમે વૈશ્ય વૃણુતે જે ભગવાનને પસંદ કરે છે. વરેણ્ય એટલે પસંદ કરવા યોગ્ય. તો કેમ પસંદ કરવા યોગ્ય છે? આપત્સુ સર્વતઃ રક્ષકત્વેન. ભગવાન કહેવાય છે આપત્તિઓ જ્યારે આવે ત્યારે બધી જ રીતે રક્ષણ કરનારા છે, એટલા માટે એ પસંદ કરવા યોગ્ય છે. વરેણ્યમ વરણ યોગ્યમ વરેણ્યમ પસંદ કરવા યોગ્ય એવા ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ. ભગવાન કેમ પસંદ કરવા યોગ્ય છે? વરેણ્યત્વે હેતુમાહ. કેમ ભગવાન પસંદ કરવા યોગ્ય છે? તો કે દેવવરમ. વર એટલે શ્રેષ્ઠ પાછું. દેવેભ્ય વરમ શ્રેષ્ઠમ. આપણા જેવા બ્રહ્માજી માણીને બધા દેવતાઓ એ બધા કરતાં જે શ્રેષ્ઠ છે, માટે દેવતાઓથી શ્રેષ્ઠ. દેવતાઓમાં શ્રેષ્ઠ પણ કહેવાય, પણ દેવતાઓથી શ્રેષ્ઠ. દેવેભ્ય વરમ, નોટ દેવાનામ વરમ, પણ દેવેભ્ય વરમ. તો કેમ ભાઈ ભગવાન બધા દેવતાઓ કરતાં શ્રેષ્ઠ છે? એનું શું કારણ? બાકીના ઘણા બધા વિશેષણ આપવામાં આવ્યા જે બતાવે છે કે ભગવાન નારાયણ બધા દેવતાઓ કરતાં શ્રેષ્ઠ છે. બધા કોણ? ગુહાશયમ, અંતર્યામિતયા, સર્વસાક્ષિતયા છે. અસ્મદાદિ હૃદય ગુહાયામ શયાનમ વસંતમ. ભગવાન તો હૃદય ગુહાશયમ, આપણી બુદ્ધિરૂપી ગુહાની અંદર શયન કરનારા હૃદયરૂપી. અંતર્યામિતયા, ભાગે જે અંતર્યામી છે, જે દેહમાં વસે છે, દેહનું નિયંત્રણ કરે છે.
ઇન્દ્રિયોનું, મનનું, બુદ્ધિનું આ બધાનું નિયંત્રણ કરનાર અંતર્યામી છે. યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ, જેને કારણે બધા ભૂતોની પ્રવૃત્તિ છે, જે બધી જ પ્રવૃત્તિનો પ્રેરક છે, બધી પ્રવૃત્તિનો નિયામક છે, જેને કારણે વાણી બોલી રહી છે, આંખો કાન સાંભળી રહ્યા છે, આંખો જોઈ રહી છે, મન વિચારી રહ્યું છે, એ કોણ છે? અંતર્યામી, અંદર રહીને બધાનું નિયમન કરનાર. સર્વ સાક્ષતા છે, વળી આપ અંદર સર્વનો સાક્ષી છે, અંતઃકરણની બધી વૃત્તિઓનો પ્રકાશક છે, સાક્ષી છે. એ દ્રષ્ટિએ ગુહા છે. તો ગુહામાં અસ્મદાદિ હૃદય ગુહાયામ શયાનમ વસંતમ, બ્રહ્માજી કહે છે કે આપણા જેવા બધા જે છે એમની હૃદય ગુહાની અંદર શયન કરનાર, નિવાસ કરનાર છે ભગવાન, અંતર્યામી રૂપે અને સાક્ષી રૂપે. તો એવું છે ને, ભગવાન અંતર્યામી હોય, ગુહામાં નિવાસ કરનારા હોય તો સતત પરિવર્તન થયા કરે છે. તરી વિકારિત્વમ સ્યાત, તો ભગવાન અંતર્યામી છે, સાક્ષી છે, એ સતત ના બદલાયા કરે. જેમ જેમ નિયમન કરવાનું હોય તો નિયંત્રણ બદલાતો જાય ને. અવિક્રિયમ વૈષમ્યાદિ વિકારરહિતમિત્યર્થ. ભગવાન કહે છે નિર્વિકાર છે. એનો અર્થ કેવો કર્યો ખબર છે કે નિર્વિકાર કઈ રીતે છે? એમનામાં કોઈ વિષમતા જન્મતી નથી, ક્યાંક પક્ષપાત કરે, ક્યાંક વળી દ્વેષ કરે, એ બધા પ્રકારની વિષમતાથી રહિત એ પ્રકારે નિર્વિકાર છે. તો કેમ ભગવાન એવા છે? નિર્વિકાર કેમ છે? તો કે સત્યમ સર્વ પ્રપંચસ્ય પરમાર્થભૂતમ, એને સત્ય કહેવાય, જે નિર્વિકાર છે. સત્ય કહેવાય. આમ તો આપણે વેદાંતમાં સત્ય એટલે ત્રિકાલ અબાધિતમ, ત્રણેય કાળમાં જેનો બાધ ન થાય, ત્રણેય કાળમાં પરિવર્તન ન આવે, મુખ્ય અર્થમાં આપણે નિર્વિકાર કહીએ. ભક્તિશાસ્ત્રમાં એ સમાન દ્રષ્ટિ છે, મારે નિર્વિકાર છે, પણ આપણે શું કહીએ? નિર્વિકાર એટલે નિર્વિકાર. ચૈતન્ય કેવું છે? વિકાર રહિત છે. આમ બધાને ઉજાળા છતાં પણ એનામાં કોઈ વિકાર નથી આવતો. જેમ પેલા નાટ્ય ગૃહની અંદર પેલો મોટો દીપક હોય, નાટક દીપ, એ પેલું રંગમંચ હોય, એના નર્તકી હોય, પછી વાજિંત્ર વગાડનારા હોય, આ બધાને બધું, પછી 10 પ્રેક્ષકો હોય, આ બધાને પ્રકાશિત કરે. નર્તકીના ચહેરા પરના બધા ભાવને પ્રકાશિત કરે, પેલા લોકોના વાજિંત્રોને બધું પરિવર્તન થતું હોય. આ બધા પરિવર્તનને, બધા વિકારને પ્રકાશિત કરનાર એ દીપક છે. કેવો છે? નિર્વિકાર છે. અવિક્રિયમ કારણ કે સત્યમ અબાધિતમ, તો ત્રણેય કાળની અંદર કાલત્રયેપી તિષ્ઠતિ, ત્રણેય કાળની અંદર પણ જે એમને એમ જ રહે છે અને સત્ય છે, તેથી નિર્વિકાર છે. તો એ સત્ય કેમ છે? તત્ર હેતુમાં આદ્યમિતિ, આદો ભવમ આદ્યમ સર્વોપાદાન કારણમિતિ. આદ્ય એટલે સૌથી પહેલા, જ્યારે આ જગત ન હતું ત્યારે ભગવાન હતા. તો જ્યારે ઘડા ન હતા ત્યારે માટી હતી. આવું કોને માટે કહેવાય? જે કારણ છે એના માટે કહેવાય. કાર્યની ઉત્પત્તિ પહેલા જે હાજર હોય એને શું કહીએ આપણે? કારણ. તો ભગવાન જગતની ઉત્પત્તિ થયા પહેલા ભગવાન આદિ પ્રારંભમાં જ હતા. એવું ક્યારે બને? ભગવાન સમગ્ર જગતનું કારણ છે, ઉપાદાન કારણ હોવાને કારણે ભગવાન આદ્ય છે. આદિ એટલે પહેલા જન્મેલા નહીં, આદો ભવમ, પ્રારંભમાં પણ જે હતા. પ્રારંભનો પણ એનો પોતાનો પ્રારંભ નથી, બધાનો પ્રારંભ હોય. ભગવાન કહે પ્રારંભમાં પણ વિદ્યમાન છે, ઉપાદાન કારણ તરીકે. પણ આપણો અનુભવ છે કે ઉપાદાન કારણ પણ ક્યારેક નાશ થાય. તો કે નહીં, અનંતમ સત્યમ આદ્યમ અનંતમ
વિનાશ એનો અંત નથી. અંત એટલે વિનાશ, અનંત એટલે વિનાશ રહિત છે. તો એ કેવી ભગવાન કેવા પ્રકારનું તત્વ છે. તરી સ કીદૃક વસ્તુ હતી. આ કયા પ્રકારનું તત્વ છે? તો કહે છે વચસા નિરુક્તમ, વાણી વડે જેની વ્યાખ્યા ન થઈ શકે, વચસા નિરુક્તમ. શ્રીધર સ્વામી કે યદ વાચા અનુભ્યુતમ યેન વાગ અભ્યુદ્યતે. વાણી વડે જેને પ્રકાશિત ન કરી શકાય પણ જેને કારણે વાણી પ્રકાશિત થાય છે એ સ્વયં કેવો છે? વચસા અનિરુક્તમ. વાણી વડે ઇદમ ઇત્થંતયા નિરૂપયિતુમ અયોગ્યમ. ટૂંકમાં આમ છે ભગવાન, આવો જે છે આ પ્રકારનો છે, આ પ્રકારે જેનું નિરૂપણ ના થઈ શકે. બાકીના આપણે કહી શકીએ કે આ કેસરી છે, પેલું બીજા રંગનું છે, એનો આવો આકાર છે, એમાં આવી વિશેષતાઓ છે, આવું છે, આ પ્રકારનું આવું કહી શકાય. જગતના બધા પદાર્થો મળે, ભગવાન પણ કહી ના શકાય કે ભગવાન આ પ્રકારનો છે, આવો છે. ઇદમ ઇત્થમ. તત્રાપી હેતુમાં એવું કેમ છે ભાઈ? તો કહે છે મનોગ્રયાનમ, મનોગ્રયાનમ મનસ અગ્રે યાતિ. મનસ અગ્રયાનમ. અને મનસ સકારને શું થાય? વિસર્ગ થાય, અને ઓ થઈ જાય, અને લોપ થઈ જાય, એટલે મનઃ અગ્રયાનમ મનોગ્રયાનમ થઈ ગયું. મનસ અગ્રે યાતિ, બહુ ખરો શબ્દ કહેવાય મનોગ્રયાનમ. મનસ અગ્રે યાતિ, જે મનની આગળ જાય છે, મનોગ્રયાનમ. અવિષયત્વેન વર્તતે, એટલે કહેવામાં આવ્યું અનેજદેકમ મનસો જવીય નહીં નદ્દેવા આત્મન પૂર્વમર્ષત તદ્ધાવતો જ્ઞાન અત્યતિષ્ઠત. સાંભળ્યું છે? શેમાં આવે છે? સાંભળીને કહ્યું. ઈશાવાસ્યમાં આવે છે. બરાબર. અનેજદેકમ મનસો જવીય, અનેજત જે ચલાયમાન નથી, જે એક છે, અદ્વિતીય છે, મનથી પણ વેગવાન છે. નહીં દેવા આપનવન, ઇન્દ્રિયોપી દેવતાઓ એને આંબી શક્યા નહીં, કારણ કે એ પહેલેથી પહોંચી ગયો હતો. પૂર્વમર્ષત તદ્ધાવત તત્તિષ્ઠત. ભગવાન કહે છે સ્થિર છે, અને છતાં બધા દોડનારા, ચલાયમાન, બધા ઇન્દ્રિયો મન બધાને પ્રકાશિત કરનાર છે. એમનાથી પણ વધારે ગતિવાન, વેગવાન છે. આ પ્રકારે કહ્યું મનોગ્રયાનમ, એટલે મનસ અગ્રે વર્તતે મનોગ્રયાનમ. અગ્રે યાતિ અવિષયત્વેન વર્તતે. મન પહોંચે પહેલાં પહોંચી ગયું છે, એટલે શું? એ મન એને આંબી શકે નહીં, એટલે કે મન એને વિષય કરીને ના કરી શકે, એ મનનો વિષય નથી. મનસા કલિતમેવ વસ્તુ વચસા નિરૂપયિતુમ શક્યતે ઇતિ ભાવ. મનથી આપણે જેનું વિષયકરણ કરી શકીએ, મનથી જેનું આપણે ચિંતન કરી શકીએ, એ જ વાણીનો વિષય બની શકે. આપણે વાણીથી કશાનું વર્ણન ક્યારે કરી શકીએ? મનમાં આપણે જ્યારે વસ્તુને જાણીએ ત્યારે, મનમાં એનું ચિત્ર ખડું થાય ત્યાર પછી વાણીથી વર્ણન થાય ને. કોઈ મનમાં ચિત્ર ના તો વર્ણન શું કરો? જે આપણે જોઈ જ નથી વસ્તુ કે સાંભળી નથી, જેના વિશે કોઈ પ્રકારનું ચિત્ર નથી, એનું વર્ણન ના કરી શકીએ આપણે. તેથી વચસા અનિરુક્તમ, વચવાણી વડે જેનું વ્યાખ્યા ન થઈ છે, કારણ કે
એ મનથી પણ વેગવાન છે, મનનો પણ વિષય નથી. અવ્યક્તમ અચિંત્યમ. તત્રાપે હેતુમાહ, એ પણ શેને કારણે? અપ્રતર્ક્યમ. કેમ ભાઈ? એ મનનો વિષય ના બની શકે, મન તો તર્ક કરી શકે, તર્ક દ્વારા વસ્તુ જાણી શકે. ભગવાન કહે છે અપ્રતર્ક્યમ, જે તર્કનો વિષય નથી. પ્રકૃતિ કાર્ય સાજાત્ય અભાવાત તત્તર્કિતુમ અશક્યમિત્યર્થ. એક તર્ક કોના વિશે કરી શકીએ આપણે? જે વસ્તુ આપણે જાણતા હોઈએ એના આધારે તર્ક થઈ શકે. આપણે જાણીએ છીએ ભાઈ કે યત્ર યત્ર ધૂમ તત્ર તત્ર વહ્નિ, જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોવો જોઈએ, આવું જાણીએ છીએ. અને તેથી આપણને ક્યાંક ધુમાડો દેખાય તો આપણે તર્ક કરીએ કે ત્યાં અગ્નિ હોવો જોઈએ. એ તર્ક માટે હંમેશા સમાન સાદૃશ્ય છે. ક્યાંક જોયેલું છે કે ધુમાડો છે અને અગ્નિ છે, એને સમાન ધુમાડો જોઈએ ત્યારે અગ્નિને આપણે અનુમાન કરી શકીએ. ભગવાન કેવા છે? પ્રકૃતિ કાર્ય સાજાત્ય ભાવાત. ભગવાન તો પ્રકૃતિનું કાર્ય નથી, ભગવાન માયાનું કાર્ય નથી, માયાનું પણ અધિષ્ઠાન છે. તેથી જગતમાં જે કંઈ સર્જાયું છે એ કોઈ વસ્તુ ભગવાનની તુલના ના કરી શકે. ભગવાન કેવા છે? અજન્મા છે. જગતમાં જે કોઈ પદાર્થો છે એ બધા સર્જાયેલા છે. તો જે સર્જાયેલા પદાર્થો હોય એ જે સર્જાયેલું નથી, જેનો જન્મ થયો એ વસ્તુ જેનો જન્મ જ નથી, એની કોઈ તુલના કેમ કરી શકે? એટલે આપણું બધું જ્ઞાન આ તર્ક શાના પર આધારિત છે? આપણા પ્રત્યક્ષ જ્ઞાન પર. આપણા ઇન્દ્રિયોનું જ્ઞાન કયા વિષયનું છે? આ જગતના વિષયનું, જે બધાનું સર્જન થયેલું છે. બસ, એટલે જે વસ્તુનું સર્જન થયું હોય એના વિશે તર્ક કરી શકીએ. એક વસ્તુના આધારે બીજાને આપણે તર્ક કરી શકીએ, પેલું હોવું જોઈએ આવું. પણ જેનો જન્મ જ થયો નથી, જે આ કક્ષામાં છે જ નહીં, એ આપણા તર્કોનો વિષય ન બની શકે. અપ્રતર્ક્યમ. યત પ્રતર્ક્યમ તદેવ વાંગ મનસો વિષયો ભવતી. જે તર્કને યોગ્ય છે એ કદાચ મનનો અને વાણીનો વિષય બની શકે. જે તર્કને યોગ્ય જ નથી, જેમ તર્ક જ ના થઈ શકે, એ મનનો વિષય ના બને. જે મનનો વિષય ના બને એ વાણીનો વિષય ના બની શકે. કેમ ભગવાન તર્કનો વિષય કેમ ના બની શકે? તો કે નિષ્કલમ. કળા નિષ્કલ, કળા વગરનો, અવયવ વગરનો. કલા અવયવા તદ્રહિતમ. તો જગતના બધા પદાર્થો કેવા છે? કળા સહિતના છે. જે કે વસ્તુનો જન્મ થયો હોય ને, જે કે વસ્તુની ઉત્પત્તિ થઈ હોય, હંમેશા અનેક બધા ઘટકોનો બનેલો હોય. જેમ કે રૂમાલ અનેક બધા તંતુઓનો બનેલો છે. જેમ કે આ ટેબલ લાકડા અનેક બધા અંગનું બનેલું છે. આમ જે વસ્તુની ઉત્પત્તિ થાય હંમેશા એક સમુદાય કે સંઘાત હોય અનેક બધા અવયવોનો. ભગવાન કહે છે તો કે નિષ્કલ, એનામાં કળા નથી, અવયવો નથી. જ્યારે બધા પદાર્થો કહેવાય છે સકલ, એટલે કળાવાળા છે. એટલે આપણે જે વસ્તુ જાણી, આપણા જે કે અનુભવનો વિષય હોય એ બધી વસ્તુઓ કલા અવયવ ધરાવનારી છે. એટલે તર્ક એના પર જ આધારિત હોય. પણ જે અવયવ વગરનું છે એ આપણે તર્કનો વિષય ના થઈ શકે. અપ્રતર્ક્યમ. અને માટે મનોગ્રયાનમ, અને માટે વચસા અનિરુક્તમ. વરણ્યમ દેવવરમ નમામહે. આ વરણ્ય અત્યંત વર્ણીય, અત્યંત પૂજનીય એવા દેવતાઓમાં શ્રેષ્ઠ એવા ભગવાનને નમામહે, અમે નમસ્કાર કરીએ છીએ. નમામ થવું જોઈએ, નમામહે. અન્યેપી અપ્રાકૃત ગુણૈ
તમ વિશિંસન શરણમ વ્રજતે. બીજા શ્લોકમાં બીજા બધા આ પ્રાકૃત કોને કહેવાય? જે પ્રકૃતિમાંથી જન્મ્યો પ્રાકૃત કહેવાય. ટૂંકમાં જે બધી વસ્તુ આપણા અનુભવ વિષય છે એ બધું પ્રાકૃત છે, પ્રકૃતિજન્ય છે ને. ભગવાન કહે છે અપ્રાકૃત છે, એટલે ભગવાનના ગુણો પણ કહેવાય છે અપ્રાકૃત. એટલે આ શ્લોકમાં ભગવાનના અપ્રાકૃત ગુણોનું વર્ણન કરવામાં આવ્યું. આપણે જે કશું જાણીએ છીએ તો તર્કને યોગ્ય હોય, મારા મનથી વિષયકરણ થઈ શકે, મારી વાણીથી વર્ણન થઈ શકે, મારે વિકારી હોય વગેરે. પણ ભગવાનના અપ્રાકૃત ગુણો વર્ણન કર્યું. બીજા શ્લોકની અંદર પણ બીજા અપ્રાકૃત ગુણોનું વર્ણન કરે છે. બીજા શ્લોકમાં કહે છે વિપશ્ચિતમ પ્રાણમનોધિયાત્મના અર્થેન્દ્રિયાભાસમનિદ્રમવ્રણમ છાયા તપો યત્ર ગૃધ્ર પક્ષૌ તમક્ષરમ ખમ ત્રિયુગમ વ્રજામહે. વિપશ્ચિતમ, આમ તો વિપશ્ચિત એટલે જ્ઞાન સ્વરૂપ અથવા સર્વનો સાક્ષી. વિપશ્ચિતમ પ્રાણ લખ્યું છે પ્રાણ મનોધ્યાત્મનામ વિપશ્ચિતમ એવું છે. પ્રાણ મનોધ્યાત્મનામ વિપશ્ચિતમ. પ્રાણ, મન, બુદ્ધિ, આત્મા એટલે દેહ એ બધાને વિપશ્ચિત છે, બધાના જાણનાર છે, બધાના સાક્ષી છે. તો પ્રાણ મનોધિ આત્મના, એમાં આત્મા શબ્દ દેહ થાય, અહંકાર થાય, જીવ થાય. પ્રાણ, મન, બુદ્ધિ, અહંકારના જે જ્ઞાતા છે કે પ્રાણ, મન, બુદ્ધિ અને દેહના જે જ્ઞાતા છે કે પ્રાણ, મન, બુદ્ધિ અને જીવાત્માના પણ જે જ્ઞાતા છે અને વિપશ્ચિત આ પ્રાણ મનોધ્યાત્મનામ વિપશ્ચિતમ. પછી કહે છે અર્થેન્દ્રિયાભાસમ અનિદ્રમ અવ્રણમ. અર્થેન્દ્રિયાભાસમ, અર્થ એટલે વિષય, શબ્દાદયો વિષયા, ઇન્દ્રિયાણી તદ્ગ્રાહકાની. અર્થ શબ્દ વપરાય છે જેને આપણે પદાર્થ કહીએ ને. તો પદ એટલે શબ્દ, અર્થ એટલે વિષય. પદનો અર્થ, પદનો વિષય, અર્થ એટલે વિષય. અર્થેન્દ્રિયાભાસમ, ઇન્દ્રિય એટલે અર્થ અર્થાત વિષયોને ગ્રહણ કરનારી છે એ ઇન્દ્રિયો છે. તો અર્થેન્દ્રિયાભાસમ, અર્થો એટલે વિષયો, શબ્દાદિ વિષયો, ઇન્દ્રિયો એટલે ગ્રહણ કરનારી શ્રોત્રાદિ વગેરે ઇન્દ્રિયો એ બધાનું આભાસમ, બધાનો પ્રકાશક છે. શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત વાચો વાચમ સૌ પ્રાણસ્ય પ્રાણ. શ્રોતનું શ્રોત છે, મનનું મન છે, વાણીનું વાણી છે. આ પ્રમાણે અર્થાત બધાનું પ્રેરક છે, બધાનું પ્રકાશક છે. અર્થ સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ. ગીતાના 13મા અધ્યાયમાં કહેવામાં આવ્યું સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ. ભગવાન બધી ઇન્દ્રિયો રહિત છે, પરંતુ બધી ઇન્દ્રિયોમાંથી વ્યાપાર કરતો હોય એમ જાણે ભાસે છે. અનિદ્રમ, નિદ્રા રહિત છે ભગવાન. અહીંયા એવું કહેવામાં આવ્યું કે નિદ્રા ગ્રહણમ જાગરાદિ અવસ્થોપલક્ષણમ. તો નિદ્રાનો અર્થ અજ્ઞાન કરવામાં આવે તો અનિદ્રમ એટલે જ અજ્ઞાનથી પર છે. પણ નિદ્રા એટલે એક અવસ્થા ગણવામાં આવે. એમ કઈ અવસ્થા છે? મનની અવસ્થા છે. મનની કેટલી અવસ્થાઓ છે? 3 અવસ્થાઓ છે, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. તો સુષુપ્તિ કહો કે નિદ્રા કહો એનો અહીંયા આગળ સ્પષ્ટતાથી ઉલ્લેખ કરવામાં આવ્યો. પણ ટીકાકાર કહે છે કે દ્વારા આપણે મનની 3 અવસ્થાઓ સમજી શકીએ.
અનિદ્ર એટલે જે નિદ્રા રહિત છે, એ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ ત્રણેય અવસ્થાઓથી જે રહિત છે. ત્રણેય અવસ્થા તો કે જે જાગતો નથી, સૂતો નથી ને કશું નથી કરતો. તો કોણ જાગે છે, કોણ સ્વપ્ન જુએ છે, કોણ ઊંઘે છે? તો કે મન. એટલે પહેલાં અમારા સ્વામીજી મહારાજ કહે કે કાલે સવારે તમે ક્લાસમાં આવો ને ત્યારે મને કહેજો કે તમે કેટલા વાગે રાત્રે ઊંઘી ગયા. એટલે હું 10 વાગે ઊંઘી ગયો. ક્યાં નક્કી કર્યું? મેં ઘડિયાળ સમય, એટલે ઘડિયાળ સમય તું જાગતો હતો, ઊંઘી ક્યારે ગયા? તો આ જે કહેનાર છે એ ઊંઘનાર હતું. ઊંઘતી વખતે આપણે હાજર નથી હોતા. અને તો એ કોણ ઊંઘે છે? મન ઊંઘે છે. કોણ સ્વપ્ન જોઈએ? મન સ્વપ્ન જોવે છે. કોણ જાગે છે? મન જાગે છે. આપણે ભલે એમ કહીએ કે ભાઈ આત્મા જાગે છે વગેરે, કારણ કે આત્માની સંધિ વગર મન આ કશું ન કરી શકે એ ખરું. પણ ધ્યાયતી એવા, લેલાયતી એવા, જાણે ધ્યાન કરે છે, જાણે ચલન કરે છે. કોઈ જાતનું ધ્યાન નથી, ચલન નથી. આત્મામાં જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. યત સ્વપ્ન જાગ્રત સુષુપ્તમ અવૈધ નિત્યમ. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ બધાનો જે પ્રકાશક છે. અનિદ્રમ તે અસ્વપ્નમાં નિદ્રમ તેવું કહેવામાં આવ્યું. અનાદિમાયા સુપ્ત યદા જીવ પ્રબુધ્યતે. અનિદ્રમ અસ્વપ્નમ, અનિદ્રમ અસ્વપ્ન, અજમ અનિદ્રમ અસ્વપ્નમ, અદ્વૈતમ બુધ્યતે તદા અજમ અનિદ્રમ અસ્વપ્નમ. બરાબર. પછી અવ્રણમ. વ્રણ એટલે ઘા. ભગવાન કેવો છે? ઘા વગરનો છે. અવ્રણમ શબ્દ સાંભળ્યો છે ક્યાંય? હા, સપર્યગાત શુક્રમકાયમ અવ્રણમ અસ્નાવિરમ શુદ્ધમ અપાપ વિદ્ધમ. તો ઈશાવાસ્ય ઉપનિષદના 8મા મંત્રમાં કહેવામાં આવ્યું સપર્યગાત એ સર્વવ્યાપી છે. અકાયમ અવ્રણમ જે કાયા વગરનો છે. વ્રણ એટલે ઘા વગરનો છે આત્મા. એટલે શંકરજી મહારાજ કહે કે આ વ્રણ જે છે, ઘા પડવો એ તો સ્થૂળ શરીરનો ધર્મ છે. માટે અવ્રણમ એટલે ભગવાન કે પરમાત્મા સ્થૂળ શરીરથી રહિત છે. અકાયમ એટલે સૂક્ષ્મ શરીરથી રહિત છે. અસ્નાવ શુદ્ધમ એટલે કારણ શરીરથી રહિત છે. એ પ્રકાર અર્થ કર્યો. અહીં કહે છે અવ્રણમ જીવવત ન દુઃખિતમ ઇત્યર્થ. વ્રણ એટલે ઘા. આ જીવન બિચારા અનેક બધા ઘા હોય, અનેક બધું દુઃખ હોય. તો આ નિદ્રા કોનો ધર્મ છે? જીવનો ધર્મ છે, ભગવાનનો નહીં. આ ઘા પડવો કોનો ધર્મ છે? ઘા એટલે ટૂંકમાં પીડા, અનેક પ્રકારના સંતાપો. ન લિપ્યતે લોક દુઃખે ન બાહ્ય. આ લોકને ઘણું દુઃખ પડી રહ્યું હોય, ભગવાન લેપાયમાન થતું, કારણ કે એ બહાર છે, એટલે કે એનું અધિષ્ઠાન છે. અક્ષરમ વિપશ્ચિતમ પ્રાણમોધ્યાત્મનામ અર્થેન્દ્રિયવાસમ અનિદ્રમ અવ્રણમ. તમક્ષરમ ખમ ત્રિયુગમ વજામહે. અક્ષરમ એટલે જેનો ક્ષર નથી, જેમાં વિનાશ નથી, અવિનાશી. અથવા અક્ષરમ પરિપૂર્ણમ જે સર્વ રીતે પૂર્ણ છે. અક્ષરમ ખમ. ખમ એટલે જે આકાશ સમાન, આકાશ સમાન પરિપૂર્ણ છે એમ કહેવાય. ખમ એટલે જે આકાશ સમાન પરિપૂર્ણ છે. અહીં કહે છે ખમ ઇતિ નિત્ય કમ બ્રહ્મ ખમ બ્રહ્મ. કમ એટલે પણ સુખ, ખમ એટલે ખ એટલે પણ સુખ, એવો અર્થ છે. એટલે આપણી બારાખડીના દરેક દરેક અક્ષરનો અર્થ છે. કનો અર્થ થાય બ્રહ્મા, ખનો અર્થ થાય બ્રહ્મા અથવા સુખ.
કમ બ્રહ્મ ખમ બ્રહ્મ. ભગવાન ખ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. ત્રિયુગમ વ્રજામહે. એટલે આવો અર્થ કે ખમ ઇન્દ્રિય સુખે સ્વર્ગે ઇતિ કોશાત. આ ખ શબ્દના ત્રણ અર્થ કયા? ઇન્દ્રિય, સુખ અને સ્વર્ગ. ઇન્દ્રિય તો ખ શબ્દ ક્યાં ખબર છે? પરાંચિખાની વેતન સ્વયંભૂ. કઠોપનિષદમાં કહેવામાં આવ્યું કે ભગવાને ખાની ઇન્દ્રિયાણી છે એમને બહિર્મુખ બનાવી છે, એમ કરે જાણે કે એમની હિંસા ન કરી નાખી હોય. ત્યાં ખ શબ્દનો અર્થ ઇન્દ્રિયો કરવામાં આવે. ખ શબ્દનો અર્થ સુખ પણ થાય, કનો અર્થ પરિણે નાકમ વગેરે, અને ખનો અર્થ સ્વર્ગ પણ થાય. અહીંયાનો અર્થ થાય છે સુખ. ખમ એટલે આનંદ સ્વરૂપમ, નિત્ય સુખ સ્વરૂપમ. યત્ર ન ગૃદ્ર પક્ષૌ. ગૃદ્ર પક્ષ એટલે પાંખ, ગૃદ્ર એટલે ગીધ. આ ગીધની પાંખો જ્યાં નથી કે છે રાગ આદિમજ જીવ પક્ષપાતનો ગૃદ્ર પક્ષૌ છાયાતવો યત્ર ન. છાયા એટલે છાંયડો, આતપ એટલે પ્રકાશ, તડકો અને છાંયડો. તડકો એટલે પ્રકાશ એટલે જ્ઞાન, છાંયડો એટલે અંધકાર એટલે કે અજ્ઞાન. યત્ર નસ્ત તો ગૃદ્ર પક્ષૌ રાગ આદિમજ જીવ પક્ષપાતનો નસ્ત. આ જીવનો પક્ષપાત કરનારા છે, જીવો રાગ દ્વેષવાળો છે, અને માટે વિદ્યા અવિદ્યા ધરાવનારો છે. આ જ્યાં રાગ દ્વેષ, પક્ષપાત, વિદ્યા અવિદ્યા કશી વસ્તુ જ્યાં વિદ્યમાન નથી એ ભગવાનના સર્વથી પર છે. એ બીજો અર્થ પણ કર્યો. એવું જ છે. ત્રિયુગમ ત્રીણી યુગનાની યત્ર તમ ત્રિયુગમ ષડૈશ્વર્યવંતમ. એવો અર્થ કર્યો. ત્રિયુગમ ત્યાં ત્રણ યુગલ છે, ત્રણ યુગલ છે, ત્રણ જોડકા છે. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ શ્રિય વૈરાગ્યાથ ધર્મ જ્ઞાનસ્ય કે મોક્ષસ્ય. છ ને એટલે ત્રણ જોડકા થાય ને, એટલે ત્રિયુગ એટલે ત્રણ જોડકા, એટલે ષડ ઐશ્વર્ય ધરાવનાર એવો અર્થ કરવામાં આવ્યો. ત્રિયુગમ ત્રિયુગાયત્રમ ષડ ઐશ્વર્યવંતમ. ષડ ઐશ્વર્ય ધરાવનાર. અથવા ત્રિયુગમ ત્રિષુ યુગેશુ આવિર્ભવંતમ. યુગનો અર્થ જોડકો પણ થાય. યુગનો અર્થ પેલો કલયુગ હોય યુગ પણ થાય. તો ત્રણ યુગની અંદર જેમનો આવિર્ભાવ થાય છે ભગવાન ત્રિયુગમ કહેવાયા. શરણમ વ્રજામહે એટલે શરણમ વ્રજામહે. આવા ભગવાનનો મેં શરણ લઈએ છીએ. પુનઃપી અસાધારણ ધર્માંતરણ વિશિંસન શરણમ વ્રજતી. વળી પાછા ત્રીજા શ્લોકની અંદર પણ ભગવાનના અસાધારણ ધર્મનું વર્ણન કરતા ભગવાનને શરણ જવાની શરણ જાય છે. તો ત્રીજા શ્લોકમાં છે અજસ્ય ચક્રમ ત્વજયેર્યમાણમ મનોમયમ પંચદશારમાશુ તૃણાભિવિદ્યુચ્ચલમષ્ટનેમી યદક્ષમાહુસ્ત્વમૃતમૃતમ પ્રપદ્યે. અજસ્ય ચક્રમ તું અજયા ઈર્યમાણ. ધ્વજયૈર્યમાણ એટલે શું? તું અજયા ઈર્યમાણમ. મનોમયમ પંચદશારમ આશુ તૃણાભિ
विद्युच्चलनम अष्टनेमी यदक्षम आहु तम अमृतम प्रपद्ये। भगवान कहते मनोमयम मन प्रधानम। तो पंचदशारम હવે એક ચક્રનું સુંદર વર્ણન કર્યું છે અહીંયા આગળ. એટલે તમે જો અહીંયા રથના ચક્રનું દૃષ્ટાંત આપ્યું છે, ચક્રનું વર્ણન કર્યું છે. ચક્રમાં શું હોય? નાભી હોય, અરાવ હોય, નેમી હોય, બરાબર ને ચક્રમાં. તો આવું ચક્ર જે છે એ ચક્રને પ્રેરિત કરનારા, આવા દેહરૂપી સંસારરૂપી ચક્રને પ્રેરિત કરનારા ભગવાન છે. તો ચક્રના ભિન્ન ભિન્ન અવયવોનું વર્ણન કરે છે. મનોમયમ, આ જીવનું ચક્ર જે છે, દેહરૂપી ચક્ર, ઉપાધિરૂપી ચક્ર, મનોમયમ મનઃ પ્રધાનમ, મન જેમાં પ્રધાન છે. પંચદશારમ, 15 અરા છે. ચક્રના પેલા અરાઓ હોય ને, નાભી સાથે જોડાયેલા હોય, નાભી અને નેમીને જોડનારા અરાઓ હોય. કેટલા અરાઓ છે? 15 અરાઓ છે. કયા 15? દશેન્દ્રિયાણી પંચ પ્રાણશ્ચેતિ પંચદશ અરાહ આરાહ. તો 10 ઇન્દ્રિયો અને 5 પ્રાણમનને મન આવી ગયું. મન જેમાં પ્રધાન છે, 10 ઇન્દ્રિયો અને 5 પ્રાણમનને 15 એના અરાઓ છે. એ કેવું છે? આશુ એટલે શીઘ્ર, બહુ ઝડપથી ચાલનારું આ ચક્ર છે. પછી ત્રિણાભિ વિદ્યુત ચલમ અષ્ટનેમી. તો ત્રિણાભિ એટલે શું ખબર છે? ત્રિનાભિ, ત્રિનાભિ, નાભિ મને આ નાનો ન થઈ ગયો એટલે ત્રિણાભિ, ત્રિનાભિ. આ 3 જે છે તો સત્વાદયો ગુણ નાભિ, વચ્ચેની એક્સિસ નાભિ કહેવાય ને. આ 3 ગુણો છે એની નાભિ સમાન છે, ત્રિનાભિ. આ કેવું છે? ચક્રની કઈ નાન્યતા જાતિ છે માટે આ પ્રકારના રૂપો છે બધા, ત્રિનાભિ. તેવી રીતે અષ્ટનેમી વિદ્યુત ચલમ, ભગવાન ભાઈ આ કેવું છે? તો કે એકદમ શીઘ્ર ગતિથી ચાલનારું છે, વીજળી સમાન ચંચળ છે આ ચક્ર. એની અષ્ટનેમી, 8 પ્રકૃતિ એની નેમી છે. કઈ 8 પ્રકૃતિ? ભૂમિરાપો નનો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇત્યમે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. ભગવાનની અષ્ટધા પ્રકૃતિ છે. ભૂમિ, આપ, અનલ, વાયુ, ખમ, એ શું છે? પંચમહાભૂત. અને મન, બુદ્ધિ, અહંકાર, એમાં એને 8 થયા ને. 8 છે ભગવાનની પ્રકૃતિ. 8 પ્રકૃતિ છે, નેમી છે, અષ્ટનેમી. 8 પ્રકૃતિ છે એ આ ચક્રની નેમી છે. આવું ચક્ર યદક્ષમ ય ભગવાન અક્ષ યસ્ય તથા ભૂતમ આહુ વેદા તમ ઋતમ સત્યમ અહમ પ્રપદ્યે. પાછું રહી ગયું એક. હા, અજયા ઈર્યમાણમ અજસ્ય ચક્રમ અજયા ઈર્યમાણમ અજસ્ય ભગવત અજયા માયા ઈર્યમાણમ પ્રવર્ત્યમાનમ. આ ચક્ર કોણ પ્રેરિત કરે છે? માયા પ્રેરિત કરે છે. ભગવાનનું આ પ્રકારનું, ભગવાન અજન્મા છે. અજન્મા ભગવાનનું, અજન્મા માયા, 2 અજ થયા. ભગવાન પણ અજન્મા છે, માયા પણ અજન્મા છે. પણ ભગવાન અજન્મા છે અને ક્યારેય જન્મ ના લે. માયા અજન્મા છે પણ જન્મ લે ખરી પાછી, એટલે ટૂંકમાં એનો વિકાર આવી શકે.
પણ બંને મળે અજ શબ્દ વાપરવામાં આવે છે. અજસ્ય અચક્રમ અજયા ઈરિમાણમ. આહુ વેદાહતમ ઋતમ પ્રપદ્યે. ઋત એટલે સત્ય છે એવા આ પરમાત્માને હું શરણ દઉં છું. તત્શરણમ વિના અસ્મદ્દેહાદિ લક્ષણાત ચક્રાત ન વિનિર્મુક્તિ. અમે તો ચક્રમાં ગોળ ગોળ ફરીએ છીએ સંસારના ચક્રમાં, અને ભગવાનને શરણ જઈએ તો આપણા ચક્રમાંથી મુક્તિ મળે. માટે આ સંસાર ચક્રમાંથી મુક્તિ મળવા માટે ભગવાનનું શરણ લઉં છું. આપત્સુ સ એક એવ રક્ષક નાન્યથી સૂચન. આપત્તિમાં એક ભગવાન જ રક્ષણ કરનારો છે, બીજું કોઈ રક્ષણ કરનારો નથી એવી સૂચના કરતા વળી પ્રણામ કરે છે. પછીના શ્લોકમાં કહે છે ય એક વર્ણમ તમસઃ પરમ તત અલોકમવ્યક્તમનંતપારમ આસાંચકારોપસુપર્ણમેનમ ઉપાસતે યોગરથેન ધીરાઃ. તો એ કહે છે બીજી પંક્તિમાં આસાંચકાર ઉપસુપર્ણમ એનમ. ઉપસુપર્ણમ, ઉપસુપર્ણમ એટલે સુપર્ણ. સુપર્ણ કોનું નામ છે? ગરુડનું નામ છે. સુપર્ણ ઉપર એટલે ગરુડની ઉપર બેઠેલા. ઉપસુપર્ણમ સ્વભક્ત રક્ષાર્થમ ગરુડસ્ય ઉપરી આસાંચકાર વિરાજતે. જે ભગવાન ગરુડ પર આવવાના છે, જે આવ્યા નથી ના, એ તો આ તો વર્ણન કરે છે. પણ ભક્તોનું રક્ષણ કરવા જાય, જેમ કે ગજેન્દ્ર ત્યારે ગરુડ પર બેસીને આવેલા, ધ્રુવનું દર્શન આપવામાં આવ્યા ગરુડ પર બેસીને આવેલા. સમય હોય તો ગરુડ પર બેસીને આવે, સમય ન હોય તો પછી બીજું કંઈક કરે. તો જે ભગવાન પોતાના ભક્તોનું રક્ષણ કરવા માટે ગરુડ પર બેસીને જાય છે, ગરુડ પર વિરાજમાન થાય છે, એ કેવો અર્થ થયો? બીજો અર્થ પણ કર્યો ઉપસુપર્ણમ. કારણ કે દ્વા સુપર્ણા, સુપર્ણ શબ્દ બીજા મળે વપરાયો. સુપર્ણ તો ગરુડ તો થાય, પણ દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે. ક્યાંથી આવે છે? હા, મંડકોપનિષદ. બરાબર. તો ત્યાં દ્વા સુપર્ણા સયુજા સખાયા બે પક્ષીઓ છે. એક કયું પક્ષી છે? જીવ પક્ષી. બીજું પક્ષી છે ઈશ્વર પક્ષી. એક જ વૃક્ષ પર આ બે પક્ષીઓ છે. તયો અન્ય પીપલમ સ્વાદવત્તી અનશ્નન્યો અભિચાકશીતી. બેનું એક પક્ષી છે એ ઝાડ પર ઉડાઉડ કરીને ભિન્ન ભિન્ન સ્વાદના ફળ ભોગવી રહ્યું છે, જ્યારે બીજું પક્ષી છે એ તો કશો ભાગ લીધા વગર માત્ર જોઈ જ રહ્યું છે, અનુગ્રહ કરી રહ્યું છે. એક ભોગતા છે, બીજું અભોગતા છે. જે ભોગતા હોય એ કરતા પણ હોય, અભોગતા છે પણ અકર્તા છે. આ કરતા ભોગતા જીવ નામનું એક પક્ષી છે, અકર્તા અભોગતા ઈશ્વર નામનું બીજું પક્ષી છે. ઉપ એટલે શું? ઉપદ્રષ્ટાનમંતા છે. ઉપ સમીપવર્તી દ્રષ્ટા. જે સમીપ ઉપસુપર્ણે એટલે જીવ સમીપે તન નિયંતૃત્વેના આસાંચકાર સંયુજા સખાયા. આ બંને જોડાયેલા છે, ક્યારેય જુદા ના પડે એકબીજાથી.
સખાય સમાન ખ્યાતિ જોડે જ બોલાય. કૃષ્ણ અર્જુન સંવાદ, રામ લક્ષ્મણ કૃષ્ણ અર્જુન એમ કહીએ ને આપણે, તેવી રીતે આ જીવ ને ઈશ્વર જીવ સાથે જ હોય, એની ખ્યાતિ પણ એક સાથે જ હોય, એ કોઈ બીજું ના હોય, બીજા વગેરે એક ના હોય. આ પ્રકારે જીવ સમીપે તન નિયંતૃત્વેને આશાંચકાર. આવા જીવની સમીપમાં જીવના નિયંતા રૂપે જે રહેલા છે એ ભગવાનને નમસ્કાર, અથવા એ ભગવાનની ઉપાસના થાય જેમને અમે નમસ્કાર કરીએ છીએ. અથવા બીજો અર્થ પણ છે કે ભગવાન જે ભક્તોનું રક્ષણ કરવા માટે સુપર્ણ એટલે ગરુડ પર વિરાજમાન થાય છે. તર્હિ દેહસ્થત્વાत् ભક્તરક્ષણાદિ ક્રિયાવેશાદ્વા જીવ સામ્યમ સ્યાત. તો ભગવાન તો આ જીવની સાથે જ રહેલો છે, તો દેહમાં રહેલો છે. આ દેહરૂપી વૃક્ષ છે, બે પક્ષીઓ રહેલા છે, જીવ પક્ષી અને ઈશ્વર પક્ષી. તો પછી એનો અર્થ થયો કે ભગવાન દેહની અંદર રહેલો છે. તો દેહસ્થત્વાत् ભક્ત રક્ષણાદિ ક્રિયા વેશાદ્વા, અથવા ભક્તોનું રક્ષણ કરવાનું હોય ત્યારે ભગવાનને આવેશ આવી જાય છે. જેવી રીતે ભુવન ભય ભંગ વ્યસની ન, દુનિયામાં કોઈ પણ જગ્યાએ ભય આવે તો એ ભય દૂર કરવાનું વ્યસન થઈ ગયું છે ભગવાન શિવજીને, એટલે પછી એમને રહેવાય નહીં. વિષ નીકળ્યું તરત ત્યાં ધસી જ જાય અને વિષ પાન કરી લે. તો તેવી રીતે અહીંયા આગળ ભગવાન પણ એવા છે, ભક્ત મુશ્કેલીમાં આવ્યો તરત દોડે. તો કહે છે રક્ષણાદિ ક્રિયાવેશાદ જીવ સામ્યમ, તો એ જીવ સમાન થઈ ગયો ભગવાન. એનામાં આવેગ આવે છે, જીવમાં આવેગ આવે છે, પોતાના ભક્તોનું રક્ષણ કરવાનો ભગવાનમાં આવેગ આવે છે. જીવ આ દેહમાં રહેલો છે, ભગવાન પણ દેહમાં રહેલો છે. આ દ્રષ્ટિએ જોઈએ તો ભગવાનમાં અને જીવમાં સમાનતા થઈ ગઈ. તો કે નહીં એક વર્ણમ, તો એક વર્ણમ છે જ્ઞાન એક રૂપમ, એક જ્ઞાન સ્વરૂપ ભગવાન છે. જીવ કેવો છે? અવિદ્યાવાળો છે. ભગવાન કેવો છે? જ્ઞાન સ્વરૂપ છે. અતએવ યોગરથેન ધીરા ઉપાસતે, એથી જ ધીરા વિવેકિન યોગરથેન તત્પ્રાપ્તિ સાધનેન યોગેન ધારણા ધ્યાન સમાધિના યદ્વા ભક્તિ યોગેન શ્રવણાદિના એને ઉપાસતે ભજંતે. ભગવાન આવશે માટે આજે ધીરા, ધીર પુરુષો, વિવેકી પુરુષો આ યોગ રથથી, કયો યોગ? આપણો જાણીતો યોગ પાતંજલિ યોગ, ધારણા ધ્યાન સમાધિ યોગથી સતત જે પરમેશ્વરની ઉપાસના કરે છે. અથવા એમને આ યોગ બહુ ગમે નહીં, એટલે કે ભક્તિ યોગ એને વા. ભક્તિ યોગ એટલે શું? શ્રવણમ કીર્તનમ સ્મરણમ, એવા યોગથી, ભક્તિ યોગથી વિવેકી લોકો જેમની ઉપાસના કરે છે. નનુ સૈવ કથમ સર્વક્ષાયમ સમર્થ ઇતિ. આપ કેવી રીતે કહો છો કે ભગવાન જ બધાનું રક્ષણ કરવામાં સમર્થ છે? એ આપ શેના પરથી કહો છો? તો કહે છે એક વર્ણમ આનંદ એક એવો અર્થ કર્યો. એક વર્ણ એટલે જેનામાં અનેકતા નથી, એક રસ. એક અર્થ કર્યો એક રસ, ત્યાં વર્ણનો અર્થ જ્ઞાન કર્યો. એક વર્ણમ જ્ઞાન સ્વરૂપમ એમ કહ્યું કે જીવનું કોઈ સામ્ય નથી. અહીંયા એમ કહે છે કે એક ભગવાન જ બધાનું રક્ષણ કરવા સમર્થ છે. એ શબ્દ એક વર્ણમ, ભગવાન એક રસ છે, માત્ર જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. તમસ પરમ, તમસ પ્રકૃતિ પરમ, તમો ગુણથી અજ્ઞાનથી પ્રકૃતિથી પર છે. અલોકમ લોકાતીતમ, અસર્વલોકથી અતીત છે. અવ્યક્તમ, અવ્યક્ત અદૃશ્યમ, તો કે જે ઇન્દ્રિયોને વ્યક્ત નથી, અવ્યક્તમ. અનંત પારમ, અનંત જેનો કોઈ અંત નથી.
દેશથી, કાળથી, વસ્તુથી. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. તો ત્યાં આગળ ભાષ્યકારે સત્ય શબ્દની વ્યાખ્યા કરી, જ્ઞાન શબ્દની વ્યાખ્યા કરી. ભાઈ અનંત શબ્દની વ્યાખ્યા પોતે જ કહે છે કે પરમાત્મા અનંત છે, એટલે કે એનામાં દેશનો, કાળનો, વસ્તુનો અંત નથી, પરિચ્છેદ નથી. તો ભગવાનનો વસ્તુનો પરિચ્છેદ નથી એ શા પરથી કહેવાય? ભગવાન છે, બ્રહ્મ છે અને જગત છે, તો શું આ જગત ભગવાનને મર્યાદિત ના કરે, એનામાં વસ્તુ પરિચ્છેદ ઉત્પન્ન ના કરે? તો કે ના, કારણ કે સત્યમ જ્ઞાન શું છે? ઉપાદાન કારણ છે. તસ્માદ ટૂંકમાં વસ્તુની દ્રષ્ટિએ અનંતતાનું સમર્થન કરવા માટે આખો ગ્રંથ થયો. તસ્માદ્વા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત. એ આત્મા, બ્રહ્મ જે આત્મા છે એમાંથી આકાશ, વાયુ, અગ્નિ, ટૂંકમાં એ જ ઉપાદાન કારણ માટે કોઈ વસ્તુ એને પરિચ્છિન્ન ના કરી શકે. અનંત પારમ યત પરમ બ્રહ્મ તદેવ ઇતિ અન્વય. એવું જે પરમ બ્રહ્મ છે એ જે ભગવાન છે એને અમે નમસ્કાર કરીએ છીએ. દેવી હેષા ગુણમયી મમ માયા દુરત્યા મામેવ યે પ્રપદ્યન્તે માયમેતામ તરંતિ તે. કયા અધ્યાયમાં આવે છે? 7મો અધ્યાય. દૈવી હેષા ગુણમયી મમ માયા દુરત્યા. મારી આ ગુણમયી, ત્રિગુણમયી, સ્વતરેજસ્તમો ગુણાત્મિકા માયા છે એ દૈવી છે, આ દેવની શક્તિ સમાન છે. દુરત્યા એને પાર કરવી અત્યંત કઠિન છે. મામેવ યે પ્રપદ્યન્તે માયામેતામ તરંતિ તે. જે લોકો મારું શરણ લે છે એ માયાને તરી જાય છે. ઇતિ ભગવદુક્તે શરણાગતમંતરેણ અસ્મદાદિજન. તો ભગવાનની શરણાગતિ લેવામાં આવે તો જ આ માયાને તરી શકાય, બાકી નહીં. એ વાત કહે છે. ન યસ્ય કશ્ચાતિ તિતિ તરતી. એક રેફ અહીંયા દેખાતો નથી. ન યસ્ય કશ્ચાતિ તિતરતી. તિતથી લખ્યું છે, તિતરતી જોઈએ. બીજા તી પર એક રેફ જોઈએ. ન યસ્ય કશ્ચાતિ તિતરતી માયામ યયા જનો મુહ્યતિ વેદનાર્થમ તમ નિર્જિતાત્માત્મગુણમ પરેશમ નમામ ભૂતેષુ સમમ ચરંતમ. આ નમામ ક્રિયા બધ આગળ પર લાગુ પડે છે એટલે કહ્યું અમે નમસ્કાર કરીએ છીએ. તો ભગવાનને શરણાગત ન લેવામાં આવે. યસ્ય માયા કશ્ચિદપી ન અતિતરતી ન અતિક્રામતી. જેનું શરણ લીધા સિવાય કોઈ પણ જીવાત્મા ભગવાનની માયાનું અતિક્રમણ કરી શકતો નથી, તો કે માયાને પાર જઈ શકતો નથી. સમજાય ને ખંડાજી મહારાજ? તો જો ભાઈ, પેલો માછીમારો હોય, પોતાની જાળ ફેલાવતો હોય, માછલીઓ ફસાઈ જાય, પણ માછીમારના ચરણની આસપાસ જે માછલીઓ હોય છે એ જાળમાં ન આવે. તેવી રીતે માયાની જાળ ફેલાયેલી છે, બધા જીવો ફસાઈ જાય, પણ જે ભગવાન ચરણની આસપાસ રમણ કરનારા છે એ લોકો ન ફસાય. ચરણની આસપાસ રમણ કરવું એટલે ભગવાનની શરણાગતિ લેવી. એ લોકો આ માયાથી મુક્ત રહે છે. આ માયા કેવી છે? યયા જનો મુખ્યતે વેદનાર્થમ. યયા માયા જન મુખ્યતે. આ માયા શું કહે છે? દેહાત્મુ આત્મબુદ્ધ્યા. આ માયા એક આવરણ શક્તિ છે, બીજી વિક્ષેપ શક્તિ છે. આવરણ શક્તિને કારણે આપણે આપણું પોતાનું સ્વરૂપ જાણતા નથી, અને વિક્ષેપ શક્તિને કારણે આપણે જે નથી એ દેહાદિને આત્મા માની લેવામાં આવે છે. એટલે માયા શું કરે છે?
જીવનું વાસ્તવિક સ્વરૂપનું આવરણ કરીને જે અનાત્મા છે એમાં આત્મબુદ્ધિ ઉત્પન્ન કરે છે. મુખ્યથી એવા અને બીજા બધો બસ પછી રવાડે ચડ્યો, પછી તો મુખ્યથી મોહ પામી ગયો. કારણ કે એકવાર દેહને આત્મા માન્યો એટલે પછી દેહની ગતિ જ મારી ગતિ થઈ ને. દેહનો જન્મ એટલે મારો જન્મ, દેહનું મૃત્યુ એટલે મારું મૃત્યુ, દેહનો પુનર્જન્મ મારો પુનર્જન્મ. મુખ્યથી ન અર્થમ વેદ, અર્થમ અર્થભૂતમ આત્માનમ પરમાત્માનમ વા ન વેદ. એમ પણ કહેવાય જે પોતાનો સ્વાર્થ જાણતો નથી, જે પોતાનું કલ્યાણ સમય જાણતો નથી, સ્વાર્થનો અર્થ તત્વને જાણતો નથી, પોતાના વિષયના તત્વને જાણતો નથી કે પરમાત્મા તત્વને જાણતો નથી, એ બંને અર્થ થઈ શકે. તમ નિર્જિતાત્માત્મ ગુણમ પરેશમ. તો પછી બધા જીવો તો માયાના પ્રવાહમાં હોય અને માયાની અંદર ફસાયેલા હોય, તો આ માયા ભગવાનને ફસાવે કે ના ફસાવે? તેરી બિલ્લી તુझको ખાવું કરે કે ના કરે? તો નહીં. તસ્ય તુ માયા મોહો નાસ્તિ. ભગવાનને માયા વડે કોઈ મોહ નથી. કેમ? તો નિયંત્રિત્વાદ, કારણ કે એ તો માયાના નિયંતા છે. જાદુગર પોતે જાદુના નિજામાં ન આવી જાય, એ જાદુનો નિયંતા છે. પ્રેક્ષકો જેને નજરબંધી કરવામાં આવી એ બધા જાદુના પ્રભાવમાં આવી જાય, પણ જાદુગર પોતે તો એ પ્રભાવથી મુક્ત હોય. તે રીતે ભગવાનની માયા આ બીજા બધાને મોહ પ્રમાણે, સ્વયં તો એ મોહથી પર છે. દેખો નિર્જિતાત્માત્મ ગુણમ. નિર્જિત આત્મા આત્મભૂતા માયા શક્તિ. જેને આત્માને અર્થાત આત્મભૂત પોતાની માયા શક્તિ છે એના પર વિજય પ્રાપ્ત કરે છે. ગુણમ તદ્ગુણા સત્વાદશ છે. જે ભગવાને માયા પર અને માયાના ગુણો સત્વરસ્તમસ્વ વિજય પ્રાપ્ત કરેલો છે, એનું નિયંતા છે. નામા ભૂતેષુ સમમ ચરંતમ. તો પરેશમ, જે પર ટૂંકમાં પરેશામ અસ્મદાદ્યના ઈશમ. ભગવાન બ્રહ્મા જે બહુ ચડિયાતા છે એ બ્રહ્માજી દેવતાઓનો પણ ઈશ્વર છે. પરેશમ નામ ભૂતેષુ સમંચરંતમ. તેથી જ સર્વભૂતમાં સમાન રીતે વિચરણ કરનાર. વિષમ પ્રવૃત્તે તત્ત કર્માનુસારિત્વાત. બધી તો વિષમતા દેખાય છે. આ વિષમતા કોને કારણે છે? કર્મને કારણે. મારું વ્યક્તિત્વ કે મારી ઉપાધિ આ પ્રકાર કેમ છે? મારા કર્મને કારણે. તમારી ઉપાધિ તમારા કર્મને કારણે. આમ કર્મને કારણે જગતમાં વિવિધતા છે, વિષમતા છે. એ બધી વિષમતામાં જે સમાન ભાવ રહેલો છે. ભૂતેષુ સમમ ચરંતમ. એવા નમામાં પરેશને, પરમાત્માને અમે નમસ્કાર કરીએ છીએ. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वायुर्मृदा यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परम्. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.
કાલથી આપણો પાઠ શરૂ થાય છે. રામ